નમસ્કાર. ચાલો આજે એક એવી જોરદાર વાર્તાની વાત કરીએ જે આપણને શીખવશે કે સાચી નિસ્વાર્થતા કોને કહેવાય. આ વાર્તા જે સચિત્ર બાળકથાઓમાંથી લેવામાં આવી છે એ ખરેખર એક અદ્ભુત બલિદાનની ગાથા છે. તો ચાલો સીધા જ વાર્તામાં ડૂબકી મારીએ. આપણે જઈ રહ્યા છીએ જાપાનના એક દરિયા કિનારા પર આવેલા ગામમાં, જ્યાં ચારે બાજુ જશ્નનો માહોલ છે. જરા આંખો બંધ કરીને કલ્પના કરો. ચારે બાજુ મેળો ભરાયો છે. લોકો હસી ખુશીથી ફરી રહ્યા છે. વાતાવરણમાં એકદમ ઉત્સાહ છે. પણ કોઈને એ વાતની જાણ નથી કે દરિયાની લહેરોમાં એક ભયાનક ખતરો છુપાયેલો છે. પણ આ બધી ભીડથી દૂર એક ટેકરી પર હાગા મૂચી નામનો એક વૃદ્ધ માણસ ઊભો છે. અને એની આંખોમાં આનંદ નથી, પણ એક ઊંડી ચિંતા છે. કેમ? કારણ કે એણે કંઈક એવું જોયું છે જે બીજા કોઈની નજરમાં નથી આવ્યું. એ જોઈ રહ્યા છે કે દરિયાનું પાણી એ સામાન્ય કરતાં ઘણું વધારે પાછળ જતું રહ્યું છે. એવું લાગે છે જાણે દરિયો કોઈ મોટી આફત પહેલાં ઊંડો શ્વાસ લઈ રહ્યો હોય. અને બસ આ દ્રશ્ય જોતાં જ એમના મગજમાં વીજળીનો ઝબકારો થાય છે. વર્ષો જૂની એક ભયાનક યાદ તાજી થઈ જાય છે. બાળપણમાં પણ એમણે બરાબર આવું જ થતાં જોયું હતું. અને એ પછી જે વિનાશ સર્જાયો હતો એ કોઈ ભૂલી શકે એમ નહોતું. અને હવે વાર્તા એક એવા વળાંક પર આવે છે જ્યાં હાગામૂચીએ એક એવો નિર્ણય લેવો પડશે જે જીવન અને મૃત્યુ વચ્ચેની રેખા દોરી દેશે. હાગામૂચી તરત સમજી ગયા. આ બીજું કંઈ નહીં પણ સુનામીનો સંકેત હતો. એક એવી વિરાટ દરિયાઈ લહેર જે બધું જ તબાહ કરી નાખે છે. પણ મુશ્કેલી એ હતી કે ગામના લોકો તો નીચે મેળાની ધમાલમાં મસ્ત હતા. અહીંથી બૂમો પાડીને એમને ચેતવવા અશક્ય હતું. અને સમય તો રેતીની જેમ હાથમાંથી સરકી રહ્યો હતો. અને ત્યારે એક પણ ક્ષણ બગાડ્યા વગર એમણે એક એવો નિર્ણય લીધો જેણે ઇતિહાસમાં એમની વીરતા અને ત્યાગની ગાથા અમર કરી દીધી. એમની પાસે એક જ ઉપાય હતો, એક જ રસ્તો બચ્યો હતો બધાને બચાવવાનો. એમણે એક એવો ઉપાય વિચાર્યો જે હતો તો એકદમ આકરો, પણ એની કિંમત ચૂકવવી પડે એમ હતી. અને એ કિંમત હતી એમનું સર્વસ્વ. વિચારો, હાગામૂચીએ પોતાની આખી જિંદગીની કમાણી, પોતાની મહેનતથી બનાવેલું ઘર એને પોતાના જ હાથે આગ ચાપી દીધી. જોતજોતામાં આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ફેલાઈ ગયા. અને એમનો પ્લાન કામ કરી ગયો. આગ જોઈને નીચે મેળામાં રહેલા બધા જ લોકો એને બુઝાવવા માટે ટેકરી તરફ દોડ્યા. અને જે ક્ષણે એ બધા સુરક્ષિત ઊંચાઈ પર પહોંચ્યા, ઠીક એ જ સમયે એક રાક્ષસી લહેર આવી અને આખા ગામને પોતાનામાં સમાવી ગઈ. એક માણસના ત્યાગે સેંકડો લોકોના જીવ બચાવી લીધા. પણ વાત અહીં પૂરી નથી થતી. ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે આ બલિદાનની ગાથા કેવી રીતે અમર બની. ટેકરી પર ઊભા રહીને ગામના લોકો સ્તબ્ધ હતા. પોતાની નજર સામે એમણે પોતાના ઘર, પોતાની દુનિયાને પાણીમાં ગરકાવ થતા જોઈ. એમના ચહેરા પર ડર હતો, આઘાત હતો, પણ પછી ધીમે ધીમે એમને આખી વાત સમજાવા લાગી. એમની નજર હાગામૂચીના સળગતા ઘર પર ગઈ અને ત્યારે એમને સમજાયું કે આ કોઈ દુર્ઘટના નહોતી, આ તો એક બલિદાન હતું. એમના જીવ બચાવવા માટે એક માણસે પોતાનું બધું જ દાવ પર લગાવી દીધું હતું. અને આ જ તો છે સાચો પરમાર્થ, બીજાના ભલા માટે પોતાનું નુકસાન વેઠવું. હાગામૂચીના આ કાર્યને લોકો ક્યારેય ભૂલ્યા નહીં. એટલે જ કહેવાય છે કે પોતાના નુકસાનની પરવા કર્યા વગર બીજાને બચાવવા એ જ સાચો પરમાર્થ છે. અને આ વાર્તા એ પણ યાદ અપાવે છે કે ત્યાગ જ જીવનને ખરા અર્થમાં મહાન બનાવે છે. તો આ વાર્તા આપણને એક સવાલ સાથે છોડી જાય છે. નિસ્વાર્થતાની સાચી કિંમત શું છે? અને એ કિંમત ચૂકવવા માટે આપણે કેટલા તૈયાર છીએ?